છાપ દૈનિક અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે આયોજિત કિસાન કુંભ 2024માં સહભાગી થતા કૃષિ મંત્રી કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે કિસાન દિવસ નિમિત્તે આયોજિત કિસાન કુંભ 2024માં સંબોધિત કરતા રાજ્યના કૃષિ અને પશુપાલન તથા જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી માટે હિતકારી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે આહવાન કર્યું હતું। આ સાથે તેમણે ખેડૂતોને કૃષિ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન અને કૃષિ ક્ષેત્રની નવીન ટેકનોલોજી અપનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો। અગ્રગણ્ય દૈનિક ફૂલછાપ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અને ખેડૂત નેતા શ્રી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિ ઉજવાતા કિસાન દિવસ નિમિત્તે આયોજિત કૃષિ કિસાન કુંભ 2024નો શુભારંભ કરાવતા પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મંત્રીએ સંબોધિત કર્યા હતા। આ પ્રસંગે તેમણે કિસાન નેતા ચૌધરી ચરણસિંહનું પુણ્ય સ્મરણ કરતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી પ્રવર્તમાન સમયની તાતી જરૂરિયાત છે। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગના લીધે જમીન બિન ઉપજાઉ અને ફળદ્રુપતા ગુમાવી રહી છે। ઉપરાંત જન આરોગ્ય અને પર્યાવરણ માટે પણ રાસાયણિક ખેતી હાનિકારક બની રહી છે। તેનો ઉકેલ જણાવતા કૃષિ મંત્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી હતી। આ કાર્યક્રમમાં વિવિધ કૃષિલક્ષી સ્ટોલની માનનીય મંત્રીએ મુલાકાત લઈ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા તેમજ પ્રગતિશીલ ખેડૂતોનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। આ કિસાન કુંભમાં પ્રાકૃતિક ખેતી, ખેત ઉપજનું મૂલ્યવર્ધન, ડ્રોન ટેકનોલોજી અને ટકાઉ ખેતી, ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવવા માટે તજજ્ઞો દ્વારા ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તકે કિસાન કુંભ 2024 કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા વસ્યા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એગ્રો સેલ ચૈતન્ય શ્રોફ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર નરેન્દ્ર જાધવ, સંશોધન નિયામક ડોક્ટર આર બી માદરિયા તથા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।